ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. બસ બેહી જશે પોળા થઈને. તો ભૂઈ જાવ તું કહેતી હોય તો એવું નહીં થતું કે પેલું મિક્સર બગડ્યું છે તો જઈને રિપેર કરાવી દઉં. તે બગડી જ જાય ને. આ લહણનો ફોતરો બોતરો મય પથરા ભખરા ઢેકારા દિયોર હું નાખે આખો દાડો ડ્રો 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 રહોડામાં કરો તે પછી બગડી જ જાય ને. તમને એવું લાગે છે કે આ બધા પથરો ને બથરો નાખ્યા છે? આ તમારે બધી ચટણીઓ ખાવી હોય છે ને ઢોસા ખાવા હોય છે ને આ ખાવું ને તે ખાવું તો બધું કરવું જ પડે ને. આ તે તમને કઈ આરતી ઉતારવા લઈને નહીં આયા અમે. એક તો દિયોર કશું વાપરતા ના આવડે ને વસ્તુ મંગાય મિક્સર લઈ આલો વોશિંગ મશીન લઈ આલો પેલું લઈ આલો થેમડું લઈ આલો. અરે કશું આવડે નહીં અને ઉપરથી પાછા રિપેરિંગ ના ખર્ચા અમારે કરવાના. બોલ્યા તમે મિક્સર નહીં લઈ આલ્યું, બળેવે મારા ભાઈએ આલ્યું છે. એટલે તો તારા ભાઈના દાતા જેવું છે એમ કે ને મને સીધી બીધી. હા ડાચા જેવું લાગ્યું. હવે આ ખર્ચા કરવાના આવે છે તારા મારા ભાઈનું બધું બોલાય છે. ખર્ચા એટલે ઓછા ખર્ચા પાલું શું કરમો? આ જડી થાય ને પેલું બગડી ગયું ના લઈ આવો ને એલું લઈ આવો. એટલું હતું ના તો પૈણવું જ ના તો હું કેમ આયા હતા 40 લોકો લઈને મને પૈણવા? એ તો મારા બાપાની બુદ્ધિ બગડેલી કે આ ઘર બતાડ્યું. નહીતર હું તો લગ્ન કરવા જ તૈયાર નતો. અરે મારે નતું પૈણવું આ તમારા જેવા જોડે. અરે આઈ જા તો તમને પૈણવા ખબર નહીં, આવો માટે ડોમરનો પીપળો નહીં આવતો. તારી જોડે કોઈ જીભા કરવાનું કીધું તમે તો લડવા બહુ થઈ ગઈ તારી દાદાગીરી. તમારી છોડી નહીં દી. પહોંચ મારો હાથ ઉપડી જાય હમણાં. અરે તમે અરે જા હારું. બટવડે તારે જલસા છે ભાઈ. कसला जलसा भाई काय झालं? તું યાર ગુજરાતીમાં બોલું ને તો મને વધારે મજા આવશે. હા આટલા ઉદાસ કેમ છો? બસ એ ને ઝઘડા કકરાટ ને રોજના લોહી ઉકારા કંટાળી ગયો છું જિંદગીથી. તમારે ઝઘડા તો થતા જ હશે ને બાટવડે? होय होत्यात की किरकोळ्या गोष्टीवरनं होत्यात થાય છે. ટૂંકમાં તમારે જેનચુકડા ઝઘડા થાય. અમારે તો દિયોર આવડા મોટા ઝઘડા થાય છે. બોલ કરવું તો કરવું હું શું કરવું કઈ સમજણ નથી પડતી. मग एक काम करा की ડોક્ટરને બતાવી જો. એટલે આ ભાઈસાબ આમાં ડોક્ટર શું કરવાનું? આમાં ડોક્ટર કઈ દવા બહુ આલવાનું છે? काय म्हणताय तुम्ही? ડોક્ટર તમને દવા પાણી નહીં આપે, સલાહ સૂચન આપી દેશે તમને. હા શું કરવું શું ન કરવું, काय करायचं कसं करायचं, આમ કરશો તો આમ થશે, આવું થશે તો આવો બનાવ બનશે, શું ન કરવું, काय करायचं नाही काय सगळं सांगते. ટૂંકમાં સલાહ સૂચન વાળો ડોક્ટર છે, દવા પોણી વાળો નોય. હા આત્ता कसं बरोबर बोलला એમ જ કહું છું. તો લાય તાણ બતાવી આવું છે. નંબર કશું? सगळं आहे आपल्याकडे, બધું જ છે. નંબર આપું લ લખો. ઓકે એક વાત કહું હા ભાઈ, તું રવસુ ઠેક કોલ્હાપુર મહારાષ્ટ્ર બાજુ અને દિયોર ગુજરાતના ખૂણાના નંબર તારી પાસે હોય છે. मग आपलं कामच तसं हो, આપણું કામ જ એવું. થેન્ક યુ. હા હા તારો નંબર આલ્યો છે તે પેલા સાહેબનું તો મારું કંઈક કોમ આગળ વધશે યાર. હા હા કરા હા, મળીએ. ચલા भेटूया. હા ભાઈ ભેટું મારે ને ઘેર બૈરું ભેટું મારે છે એટલે જ નંબર લીધો છે યાર. લા જીતુ ભાઈ भेटूया એટલે ફરી મળીએ અચ્છા, એમ. હા, 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 ફરી ઓકે, મળીએ, ઓકે, હા હા. નમસ્કાર, બેસો. નમસ્તે સાહેબ. બોલો ભાઈ, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં એવું છે સાહેબ કે મારું ઘર છે ને એ યુદ્ધનું મેદાન થઈ ગયું છે. મારી ધર્મપત્ની મારી એકે વાત હોભરતી નથી અને કશું બોલું એટલે હોમે આર્ગ્યુમેન્ટ ચાલુ ને ઝઘડા ને કકરાટ થઈ રહ્યો છે ઘરમાં. અચ્છા, એટલે એવું કહી શકાય કે તમારા ઘરમાં પત્નીના ઝઘડા એટલે કે ગૃહ કલેશ છે. અચ્છા ભાઈ, તમે તમારી પત્નીનો જ સ્વભાવ ગુસ્સાવાળો છે કે તમે પણ ગુસ્સાવાળા છો? ના, હું ઝઘડાનું સ્વભાવનું નહીં સાહેબ, પણ મને કોઈ હળી કરે પછી ગુસ્સો આવે કે ના આવે સાહેબ? યુ આર રાઈટ. તો હવે આપણે એક કામ કરીએ, શરૂઆત કરીએ ઉપાયની. પ્રથમ શરૂ કરીએ છીએ તમારી સાસરી પક્ષ એટલે કે તમારી પત્નીના પિયર પક્ષથી. તમારા પત્નીના જે પપ્પા છે તમારે એમના વખાણ ચાલુ કરવાના છે. ઓ સાહેબ, એના પપ્પામાં એવી કોઈ ક્વોલિટી નથી કે એના વખાણ કરી શકાય. ક્વોલિટી હોય કે ના હોય, તમારે એમના વખાણ ખોટા પણ કરવાના.
જેવા કે પપ્પાનો સ્વભાવ ખૂબ સરસ છે, પપ્પા બહુ સરસ કપડાં પહેરે છે, પપ્પા ખૂબ અમીર છે, પપ્પા પૂરા પરિવારનું ધ્યાન રાખે છે, પપ્પા ગરીબ માણસોને ખૂબ મદદ કરે છે, વગેરે 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 વગેરે. પણ આવું કરવાથી ફેર તો પડી જાય ને સાહેબ. મિત્ર, એકદમ કંઈ નહીં થાય. આ વસ્તુનો પ્રભાવ તમને ધીરે ધીરે જોવા મળશે. ધીરે ધીરે ઝઘડા શાંત થતા જશે, શાંત થતા જશે, ને એક દિવસ એવો આવશે કે ઝઘડા ખતમ થઈ જશે અને ઘરમાં ફક્ત પ્રેમ અને પ્રેમ દેખાશે. ઠીક છે સર. 1000 રૂપિયા. भाभी क्या हुआ, आपका मूड इतना क्यों खराब है? અરે હું મૂડ હારો હોય, આ જો ને ઝઘડા 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 નકરા આખો દાડો. કામી, તારા ઝઘડા થાય તારા ઘરવાળા જોડે? होता है लेकिन छोटा छोटा, वो भी कभी कभी. ઓ બાપા, અમાર તો બડે બડે થાય અને એ રોજ. मैं क्या बोल रही हूँ, आप ना किसी अच्छे से डॉक्टर को दिखा लो. અલા ભાઈ, પેટમાં નહીં દુખતું, તાવ નહીં આવ્યો કે હું ડૉક્ટરને બતાવું? भाभी वैसा वाला डॉक्टर नहीं, ऐसे भी डॉक्टर रहते हैं जिनको बोलने से, सलाह मशवरा करने से वो अच्छे से ट्रीटमेंट दे देते, मतलब जो कि अगर कोई परेशानी रहेगी ना तो बात करके सुलझा देते. અચ્છા, એવાય ડૉક્ટર આવે પાછા? हाँ લે, તું ઓળખે જ કોઈ એવા ડૉક્ટરને? हाँ ना भाभी, है मेरे पास नंबर, ले लो नंबर आप. હા હા. તો આવું અમની જોડે મળીશું તો બધું થઈ જશે વ્યવસ્થિત? हाँ ચલો, શાંતિ થાય તો સારું. આ તો લડી લડીને મારે તો ડાયલોગો ખૂટી ગયા છે. નમસ્તે સર. નમસ્તે મેડમ, બોલો બોલો. સર, મારા ધણી જોડે મારા નકરા ઝઘડા ઝઘડા ને ઝઘડા જ થા કરે છે. ઓકે. અચ્છા, ઝઘડાની શરૂઆત કોણ કરે છે? એ રહ્યા કરે છે. હું તો એકદમ ગાય જેવી છું સાહેબ. લાગો જ છો તમે ગાય જેવા. મતલબ એ થાય કે તમે એક ભોળી ગાય જેવા છો અને તમારા જે હસબન્ડ છે એ આખલા જેવા છે, જે તમને ઓલવેઝ ઝઘડા નામની ભેટીઓ માર માર કરતા હોય છે. બસ બસ, અસલ એવા જ છે. નકરા ઝઘડા જ કર કરે છે. મને છે ને આમ દબાઈને રાખવાની કોશિશ કરે છે. આમ એ પતિવટું છે ને એ બતાવવા માંગે છે કે હું પતિ છું. ઓકે ઓકે, તમારો પ્રોબ્લેમ મારા દિમાગમાં આવી ગયો. ઇન શોર્ટ, એમને તમારી ઉપર પ્રેશર લાવવું છે, તમને કાબૂમાં કરવા છે, કંટ્રોલમાં કરવા છે. અને હું તમારો હસબન્ડ છું, તમારો ધણી છું, એ ધણીપણું એમને બતાવવું છે એમને. ઓકે ઓકે ઓકે. તો મેડમ, આનો એક જ ઉપાય છે. ના ના સાહેબ, તમે કોઈક બીજો આઈડિયા બતાવો. આ તો એ હું ચૂપ રહું તો એ તો મારા ઉપર વધારે હાવી થઈ જાય. કશો વાંધો નહીં, કરીને જોઈએ આ નુસ્ખો. ડન છે. હારું હેડ. 1000 રૂપિયા. લો. થેન્ક યુ. નમસ્તે. થેન્ક યુ. નમસ્તે. ડૉક્ટર 1000 રૂપિયો લઈ ગયો છે અને ડૉક્ટરના કહેવા પ્રમાણે આજથી એટલે એ મારા સાસરિયાના, એના પિયરિયાના વખાણ ચાલુ કરવાના છે અને શરૂઆત કરવાની છે એના પપ્પાથી. તો શરૂ કરીએ. સાથ ને સહકાર આલજો. મંગુ, ઓ મંગુ, આવજે. શું જા? અલ્યા ભાઈ, શાંતિથી વાત કર. હું શાંતિથી પ્રેમથી નહીં વાત કરતો તારી જોડે, તારે પ્રેમથી વાત કરવાની. સારું બોલો, શું છે? હા, હજુ ટોન્ટ મારે? શું છે? હા, એમ કશું છે નહીં. આ તો બસ એમ બેઠા મેં કહ્યું બે ઘડી વાતો કરીએ, બીજું શું. હમણાં બહાર જતો તો બધા દોસ્તારો ભેગા થઈ ગયા, તો બધા પોતપોતાની સાસરીની વાત કરતા હતા. મેં કીધું ભાઈ, બધું ધાચું, તમારી સાસરી બધી રૂડીને રૂપાડી, પણ મારી હાહરીની તોલે તો કોઈ આવે નહીં. મને કે શું વાત કરો છો તમે? મેં સવાલ જ પેદા નહીં થતો. અને મેં કીધું લો, મારા સસરાની જ વાત લઈ લઉં, એટલે કે તારા પપ્પાની. ઓમ મારા પપ્પા જ હોય, પણ મેં કીધું લો વાત કરી નાખું. મેં કીધું મારા સસરા એટલે કે તારા પપ્પા એટલા ઉદાર હૃદયના છે કે વાત ન પૂછશો. અરે મેં કીધું ભાઈ સાહેબ એટલા ધનવાન છે, એટલા રૂપિયા છે, પણ લગાર જો અભિમાન હોય તો મારા સસરામાં એટલે કે તારા પપ્પામાં. એમ કે હું વાત કરું છું? મેં કીધું હા. મેં કીધું આજ સુધી
ઘણો બધોને એમણે ઉછીના પૈસા આલ્યા છે, ઘણો બધોને પૈસા આલ્યા છે ઉછીના, પણ આજ સુધી એમણે કોઈ દાડો કોઈને પાસે આમ હાથ લોબો કરીને 2 રૂપિયા નહીં માગ્યા. મેં કીધું એવા મારા સસરા છે એટલે કે તારા પપ્પા. અને મેં કીધું એમની વાત જ નિરાલી છે. આખું ઘર પરિવાર કુટુંબ એ જે એક મળીને રાખે છે અને ઘરનો મૂભી છે. મેં કીધું અને મૂભી કોને કહેવાય કે જેની અંદર આવું દિલ ઉદાર હોય, એવા મારા સસરા એટલે કે તારા પપ્પા. આ બધી જ વાતો કરતા કરતા હું પછી અહીં આવ્યો ઘેર. આ જ વાત હતી. હા હું જાઉં હવે કોમ કરી લઉં. હા કર કર કર. આ નુસ્કો ડૉક્ટરનો કોમ તો કરી ગયો, ઝઘડો ના કર્યો. હવે છે ને આ ટ્રીટમેન્ટ ઉપર હું આગળ વધું છું. તમે જુઓ. અલા મંગુ, અરે આય બેહને આય. જિંદગી ભર કોમ રહેવાનું છે. તું હું કોમ કોમ બેહને 2 ઘડી વાતો કરીએ. તારા મસ્ત મજાનું વાતાવરણ છે. અચ્છા આ પેલી વાત તો અધૂરી જ રહી જઈ. લે મારા પપ્પા વાળી ને. હા પપ્પાવાળી. મારા એક ભાઈબંધે તો કબૂલ્યું. કોણ ઝાલ્યા કોણ. અને મન કે જીતુભાઈ તમારી વાત એકદમ સાચી છે, કારણ કે મારા સસરા તમારા સસરા પાસેથી એટલે કે તારા પપ્પા પાસેથી ઘણી વખત ઉછીના પૈસા લઈ જશે. બોલ. અચ્છા, હું તો ખુશ થઈ ગયો. આ કોના પપ્પાની વાત કરો છો તમે? અરે ગોળી તારા પપ્પાની વાત કરું છું. તમે જાણે જોઈ ગયા મારા પપ્પા જોડે એટલા બધા પૈસા, અને જાણે જોઈ ગયા કે કોઈની જોડે હાથ લોબો નહીં કર્યો. હા, આ તો તમે પાણી પહેલા પાર બોધો છો, પાર. મારે શું કરવા પાર બોધવી પડે? તમને ખબર છે કે મારા ઘેર મારી નોની બુનનું લગ્ન લીધું છે, અને તમને ખબર છે કે અમારું ઘર છે ને હભીડ્યું છે, અને આ લગ્ન લીધા છે તો પૈસાની જરૂર પડશે, અને મારા પપ્પા છે ને કોકની હોમે હાથ લોબો કરશે, અને તમને એમ કે મારી હોમે જ હાથ લોબો કરશે, તો હભડી લો, મારા પપ્પા છે ને તમારી હોમે હાથ લોબો નહીં કરે. અમારે દેવો કરવા પડશે તો કરીશું, અમારે મારા દાગીના વેચવા પડશે તો વેચી દઈશ, પણ તમારા હોમે તો હાથ લોબો નહીં જ કરવા દઉં. યાર વાત ચોની ચો લઈ જાય હે? અરે ભિખારો છે તારો બાપડા. હું કે લે આયો ને તમાર મોઢે આયો ને, અરે. આ સાચું બોલ્યા. હાવ લુખેશ છે. વાત ચો લઈ જતો તો ચો લઈ દઉં છું તું. લુખેશ એ નહીં, લુખેશ તમે છો, તમારી દોનત લુખેશ છો. અરે તારી ને તારા બાપાની દોનત લુખી છે. બે રૂપિયા તો ગજવામાં છે ને, મારા બાપા વિશે ઓકાત તો બોલવા છે નહીં, આઈ જા અરે મોટા. તમારી વાત ચોથિયા કરજો. મોઢામાંથી નીકળી ગયું મારા હારો ભિખારો એક નંબરનો. અરે ના ભિખારો જોવે તો તમે ને અરે તમારા ભિખારો ખોંડો. ખોંડો અરે નાખું જા, મારા જા, હારું. સોના મોના અરે આઈ જો જાજો. જો તો જો તમારા હેંજ ઘરમાં એક હેંજ કપડું હેંજ ચપલિયું કપડું નથી. એમને જીવું સોયા અરે કર. મોટા. અરે અરે ગાજો. મારા ઘેરથી અરે આવ્યા તામ છો. તામ ભરેલો છે મારા ઘરમાં. તામ તામ એ મારા દિયોરે પેલો જૂનો ખાલી હતો દિવાલો સિવાય કશું પ્લાસ્ટર અરે જા, કરવાની તો ઓકાત પ્લાસ્ટરના ભાઈની નથી. આઈ છો, પ્લાસ્ટર મોટા. કરવાની તો ઘરમાં ઓકાત નથી. ઈટો હળી દઈ તો સુધી તો ઘર એમને મેલસોડ્યું અને આવા બંગલામાં રાખવું છે એની પર. ચૂપ થઈ જજો. નમસ્તે સર. નમસ્તે નમસ્તે. બોલો પછી કંઈ ફરક પડ્યો? શું ફેર પડી ગયો સાહેબ? આ તમે કીધું તું એમ મેં એના પપ્પાના વખાણ કરવાના ચાલુ કર્યા તો શરૂઆતમાં 2-4 મિનિટ તો એના હું ઓહ આવું તેવું બધું કર્યું, અને 5-7 મિનિટ થઈને પછી તો જે ઘરમાં ધડ ધીંગાણું મચ્યું છે એટલે વાત ના પૂછશો તમે. એમ થઈ ગયું કે આ કકરાટ કરતો તો આત્મહત્યા કરી લેવી સારી, એટલું ગંભીર વાતાવરણ ઘરમાં પેદા થઈ ગયું સાહેબ. અચ્છા, એટલે આમાં ઉલટું રિએક્શન આવ્યું. એક કામ કરીએ, હવે તમે જે પપ્પાના વખાણ કરવાના હતા એને બંધ કરીએ છીએ અત્યારે, અને હવે તમારે જવાનું છે મમ્મીના વખાણ ઉપર. અરે સાહેબ, હમણાં તમે કીધું કે પપ્પાના વખાણ કરજો તો મેં કર્યા તો આ બધું આ પરિણામ રિએક્શન ઉલટું આવ્યું. હવે મમ્મીના કરે અને આવું ધીંગોણું મચશે તો શું કરવાનું? જો ભાઈ આમાં કેવું છે કે આ બધી વસ્તુઓ થોડી ધીરે ધીરે અસર કરતી હોય છે, પણ એક કામ કરો તમે જો મને ત્રીજા સ્ટેપના પણ જો પૈસા અત્યારે પેડ કરતા હોય તો હું તમને બીજું અને ત્રીજું બંને સ્ટેપ અત્યારે જ કહી દઉં, એટલે તમારે શું વારે ઘડી વિઝિટ ન લેવી પડે. પણ મારી ઈચ્છા એવી હતી કે જો કદાચ તમારે બીજા સ્ટેપમાં જ તમારા ઘરમાં સોલ્યુશન આવી જતું. યાર તમે ફીની પસવાડે નહીં પડી રહો સાહેબ, અહીં ગાડી મારો જીવ જાય છે. તમે માગો એટલી ફી આલ દઉં હોમ ટી બોલો હવે તો વાંધો નહીં, તો ત્રીજું આપી દઉં. જુઓ હવે તમારે શું કરવાનું છે, બીજું અને ત્રીજું સ્ટેપ એવું છે, મેં તમને મમ્મીના વખાણ કીધા હતા, એના બાદ તમારે તમારા શાળાના, તમારી સાડીના તેમજ ઘરના અન્ય સભ્યો જેટલા બી હોય એ તમામના વખાણ ચાલુ કરી દેવાના. એમના મોટા બાપા છે ઘરમાં એક. અરે વેરી ગુડ. મોટા સસરા હોય તો ઇટ્સ બેસ્ટ. એમના તો વખાણ 100% કરવાના. હા,
બરાબર. અને હું તો ત્યાં સુધી કહું છું કે ઘરમાં જો પાળેલું કૂતરું હોય, બિલાડી હોય, અથવા તો આડોશ પાડોશમાં કૂતરો બેલાડો ફરતો હોય, અથવા તો રોજ તમે જે કૂતરાને રોટલો નાખતા હોય જો એ બી તમને ગમી જતું હોય તો એના પણ વખાણ કરવા. ફરક પડશે. ખબર નહીં તમને કે ગમે ત્યારે કયું હથિયાર ક્યારે કામ લાગી જાય. હા, આ તમે કીધું તો એ પ્રમાણે તમને હું ફી આલ દઉં. લ્યો હેડો, લો આ 2000. થેન્ક યુ. ચલો હું જાઉં. યસ, વેલકમ મેમ, વેલકમ. અચ્છા, કોઈ ફરક પડ્યો તમારા કેસ? અરે સાહેબ આ તો ઝઘડા વધી જ જાય અમારા. શું વાત કરો છો? અચ્છા, એટલે માણસ તમારી ઉપર એટેક ઉપર એટેક ઉપર એટેક કરી રહ્યો છે. હા એવું બધું કરે છે. ઓ માય ગોડ, એટલે આ ડબલ ગેમ રમી રહ્યો છે. સારું. હા, જાઓ. 1000 રૂપિયા. 1000 માય ફીસ. હા હા લો. નમસ્તે. બોલો. પરવારી ગયો? આ તો મમ્મીનો ફોન આવ્યો હતો. એટલે તારી મમ્મીનો ફોન આવ્યો હતો. તમને આવ્યો તો? હા, આવ્યો હતો. મને નહીં આવ્યો. એટલે કોઈ એવું કંઈ ઇમરજન્સી કોમ નથી, બસ ખાલી એમ ખબર પૂછવા આવ્યો હતો ફોન કે શું છે જમાઈ મજામાં, આમ છે એમ ફલાણું તેમનું. બાકી એક વાત કહું મંગુ, શું સ્વભાવ છે મમ્મીનો. મારી મમ્મી છે પણ તારી મમ્મીની વાત તો કંઈક નિરાલી જ છે. એટલો સરળ સ્વભાવ કે તમે વાત ના પૂછશો. અરે રસ્તે જતા માણસને એટલો આવકાર આલે કે વાતને ઘરે જમ્યા વગર મોકલે જ નહીં. અરે તારા પપ્પાનો સ્વભાવ આકરો છે, ગમે તેટલું બોલે, ગમે તેટલું જ ગુસ્સો કરી નાખે ને, પણ જો કસમ છે હરફ સુદ્ધા એક શબ્દ બહાર કાઢ્યો હોય તો તારી મમ્મીએ. વાહ. અચ્છા, તમારું કેવું એવું છે કે જેમ મારી મમ્મી મારા પપ્પાનો પડતો બોલ ઝીલી લે છે એવી રીતે હું તમારા પડતા બોલ ઝીલી લઉં એમ? ના ના, અને હું મારા મમ્મી મારા પપ્પાથી બીવે છે એવું બધું મારા ઘરમાં મારી મમ્મીનું જ ચાલે છે, મારા પપ્પાનું નહીં ચાલતું. મારી મમ્મી આમ ડોળો કાઢે ને એટલે મારા પપ્પા બેસી જાય દબુકીને. હા હા, હશે એવું ના નહીં કે આ તો મારા નજરિયાથી મને મમ્મી એવો લાગે છે એમ કહું છું. બરાબર. તો મારા ભાઈના બારામાં શું કેવું છે તમારું? એમને 15 માગો આવે છે. માર્કેટમાં મુરત્યામાં અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ફર્સ્ટ નંબર પર. અરે લાખેણો છે તારો ભાઈ તો, લાખેણો. લાખેણો છે મારો ભાઈ. હા. એટલે થોડા દાડા પહેલા હું કગરતી હતી તમારી હોમે કે મારા ભાઈ માટે છે ને લૂલી લંગડી જેવી હોય એવી છોકરી બતાવી દો. તમે એવું કીધું તું? એ ભિખારી એ લુખેસ માટે હું છોકરી બતાવું, એને તો કાળી કૂતરી ના મળે આવું કીધું તું તમે. અને આ કયા તમે આ મુહૂર્ત આ કયા જોવાવાળાઓની વાતો કરો છો? હા, બતાવો ને, મને એડ્રેસ આપો ને, હું જાઉં એ લોકોના ઘેર. આ તો હોભર્યું તું આમ ઉડતું હોભર્યું તું એટલે હું તો બોલ્યો ટ્રેન્ડિંગમાં છે એમ. બરાબર બરાબર. અને આ મારા મોટા પપ્પા માટે કશું કેવું નહીં? અરે મોટા બાપાની તો તું વાત જ ના પૂછે. મેં તો એમના જે આખા ઇતિહાસમાં વખોણ હોભર્યા છે એવા વખોણ હોભર્યા છે. અરે મને ખબર છે ને, મેં હોભર્યું તું એ તો કંઈક શ્રીલંકા પહેલો રહેતા હતા. એને એક હાથે એક વખત તો એવું બનેલું કે એક જ દાડામાં એક જ સાથે 100 સિંહને મારી નાખ્યા હતા. એમાં પેલો હરણના રોઝડો બોઝડો સસલો ફસલો એ તો એક્સ્ટ્રા. એટલે એવો બધા શિકારના શોખીન હતા એમ. બરાબર. હા, એટલે મારા મોટા બાપા ખાટકી છે? એટલે ખાટકી ને શિકારીમાં ફરક છે. આમ શિકારના શોખીન છે એમ કહેવા માંગુ છું. હા, તમારી જાણકારી માટે કહી દઉં કે મારા મોટા પપ્પા છે ને એ શ્રીલંકામાં નહીં પણ આ સોલાપુરમાં છે ને બીડીઓ વાળતા હતા. અને બીડીઓ વાળતા હતા ને એમાં એમને ટીબી થઈ ગયો તો ઘેર આવી ગયા. ઘેર આવી જાય તમે શું કહો છો પેલું આમ ફટાકડીઓ ફોડે છે એમ, આ પેલી શિકાર કરે છે. તમને કહી દઉં કે આ પેલી બંદૂક નહીં આવતી નકલી, પેલી ટેટીઓ ફોડવાની, એ એરિયા દબાવે ને તો એમને શ્વાસ ચડી જાય છે કેમ કે એમને પેલી બીડીઓ વાળેલી ને એટલે. તમારી વિશેષ જાણકારી માટે કહી દઉં કે શ્રીલંકામાં છે ને સિંહ જ નહીં, આપણા ગીરના જંગલોમાં સિંહ છે. નથી ગોડી, એ તો મને ખબર છે તો નથી. કારણ કે તારા બાપા એ વખતે એક દાડામાં 100 માર નાખેલા તે સિંહના આખા સિંહના સમાજમાં ફફડાટ પેદા થઈ ગયો. તો દિયોર રાતો રાત તોથી એમને પ્રસ્થાન કરીને વહાટ કદાચ હોય ગિરનારમાં કે ચોથી હોય. એટલે એ તો મને ખબર છે તો નથી એમ.
આ મારા બુન વિશે હું કેવું તમારું? સો બ્યુટીફુલ, એલિગન્ટ, જસ્ટ લાઈક વાવ. તારી બેન તો જોરદાર. આયા હવે ઓકાતમાં આયા. આશા ના તમારો ડોરો મારી બુન ઉપર છે. જાણે તાર હેને મંગો તાર પિયર લેજો, હેને મંગો તાર પિયર. ચોય માર પિયર બિયર મને નહીં લઈ જતા, પોતે મારી બુનને જોવી હશે ડોળા ફાડી ફાડીને. એ જોવા મારી જૂતી તારી બુનને એને ડોરા તો ઓકાશે ને એના ટોટેલ ઓકાશે. હુડ હશે એમો, હુડ હશે એટલે તો ઘરમાં બેહરી કુંવારી. તમાર લીધે આ એનો ડોરો તમારા ઉપર છે. હું નહીં જોણતી તમારા બેના બધા ચક્કરો. અરે જાબે પૂછે મારી જૂતી ભાઈ એવી તો 70 ને હાઈટ અમે રંજીને ગંજી પહેરાઈને કાઢી મેલી છે મેં. આઈ મોટી 70 ના હાથ. આ તો હું આવી જાય, બાકી કોઈ આવે નહીં તમારા ઘરમાં. ઓ તમને કોઈ લેતું નતું અને મારા બાપાએ ભૂલ કરી કે હું અહીં લઈને આવ્યો. અમને કોઈ લેતું નતું, તમને કોઈ હાલતું નતું. આખું ખાનદાન મારા દિયોર બહાડેલું છે. મોટો બાપો મારો દિયોર વિડિયો વારીને તો ઓકો થઈ ગયો છે. અને એને ટીબી ની અંત તો છેલ્લા સ્ટેજનું કેન્સર છે. ટૂંકમાં બીડીને જેમ હરગાઈ મારવાનો છે એને તો. અને તારો ભાઈની વાત કરું છું, તારો ભાઈ તો એક નંબરનો ભિખારો લુખ્ખો છે, લુખ્ખો. માર્કેટમાં નેકરો ને તો 1 રૂપિયાનું ઉસીનું કોઈ એને ના લે. અને જો ભાઈ તો મારા દિયોર ચશ્મા બસમાં પહેરીને ડાફોરીઓ મારતો હોય, લાઈનો મારતો ફરતો છે. અને તારી માં તો હાવ ચૂડેલ છે, ચૂડેલ. મારી માને ગમે તેમ બોલી ચલી ને તે દાડો એ તારી માં ચૂડેલ છે, સ્વભાવની પિત્તર. એમાં તો તારો બાપો હુકઈને મરવા પડ્યો. આઈજી મોટી ખોંદન વાળી જોઈને આવ્યો. આખું ખોંદન મારા હારું ભિખાર છે. આટલું જ ખરાબ હતું તો હું કેમ આયા તા? એ ખબર નથી કે પાછળથી પેપર આવો ફૂટશે. ખબર નથી કે આવા પિત્તર સ્વભાવની છોકરી પેદા કરી છે. તમે એની સગા પતિનું કદર ના કરે. અરે હાવ ખોંદન વગરનો સંસ્કાર વગરનો. અરે તમે વારસો ગાલીને મારી નાખો કે ખોંદન એક તો સારા વસે મને હું તારા જોડે જીબડો કરે. નમસ્કાર, આવો મિત્ર. પછી જે તમારો પ્રોબ્લેમ્સ છે એમાં કોઈ તમને ફરક પડ્યો ખરો? અરે સાહેબ, જો ફરકની વાત કરો છો, ફરક તો સુદ્ધા લગાર વાર નથી પડ્યો ને એના ઉપરથી તો બીજા પ્રોબ્લેમ મારા વધી ગયા છે. મને લાગે છે કે તમારા કેસમાં કદાચ તમને જે મેં વખાણ કરવાનું કામ સોંપ્યું હતું એમાં કોઈક તમારા સાસરી પક્ષનો કોઈ સદસ્ય છૂટી જતો હોય એવું મને લાગે છે. અરે સાહેબ, ઘરનું કોઈ સદસ્ય છૂટ્યું નથી. મારા હાહરીનો આજુબાજુનો પિયર પાડોશથી મોડીને બધોના વખાણ કરી ચૂક્યો છું સાહેબ. તમે મોનશો, હું હમણાં મારી હાહરીમાં જોતો તો આમ બેઠેલો ને તો મારો દિયોર ઉંદેડું આમ કૂદકો મારીને આમ જતું રહ્યું. તમે મોનશો, એ ઉદેડાના મેં વખાણ કર્યા. કેટલું સંસ્કારી ઉદેડું છે, કોમ ટન મારીને જુ બોલો. એ છોડો, બહાર બેઠેલો ને ઝાડ ઉપર ખિસકોલી બેઠેલી તે ખિસકોલી સુધી વખાણ કર્યા છે. અરે હમણાં તો રહોડામાં જેટલો ચા પીવા તે મય પેલા મોરસના ડબ્બામાં મકોડા ફરતા હતા. તમે મોનશો સાહેબ, મેં મકોડાના હુદ્દી વખાણ કર્યા છે. હવે બોલો, અંથી આગળ તો કેટલું કરવું? આનો મતલબ એમ થાય મિત્ર કે તમારા જે ધર્મપત્ની છે એમને કદાચ આ જે જીવિત લોકો છે એમની પ્રશંસામાં કોઈ રસ નથી. એટલે હવે તમારે એક સ્ટેપ થોડુંક આગળ જવું પડશે. એમના પૂર્વજો, તમારી પત્નીના જે પૂર્વજો છે, જેવા કે દાદા, પરદાદા, પરકાકા, જે કંઈ એમના પૂર્વજો હતા એ લોકોને તમારે વખાણ કરવા પડશે. હે? એટલે તમે મને હરગમાં મોકલશો? અરે મિત્ર, તમારે કોઈ સ્વર્ગલોકમાં જવાની જરૂર નથી. તમારે અહીંયા બેઠા બેઠા તમારા એમના જે પૂર્વજો છે એમના વખાણ કરવાના છે. કે જેમ કે મારા દાદા, જે તમારા દાદા હતા એ ખૂબ સુરવીર હતા, બહુ ધનવાન હતા, એમના રજવાડા હતા. વાડકો લઈને ફરતો તો ચોર રજવાડા ઉઠાઈ ગઈ. અહીંયા વાડકો લઈને ભરે ફરતા હોય પણ એના રજવાડા વિશે તારે વખાણ કરવાના છે. તો હતું પ્લીઝ. જો મિત્ર તમે કહેતા હોય તો હું તમને આગળના સ્ટેપની પણ જો માહિતી આપી દઉં છું, આપ તૈયાર હોય તો. સાહેબ, આટલા સુધી રવાજો, પછી આગળ હું સિટિંગ કરે કે ચિયા ડૉક્ટર જોડે સિટિંગ કરવી. હા, વાહ, તને આમ શાંતિથી આરામથી આમ બેઠેલી જોઉં છું ને તો મને બહુ સારું લાગે કે હાશ, ચલો મંગુ આજે વહેલી પરવારી જઈએ ને આરામ મળશે એમ. અને તમે ચો ભટકીને આયા? અરે હું ભટકવા નતો જો, આ તો ગામમાં ઓટો મારવા ગયેલો ને તોથી આમ આવતો હતો તો બધા ખાટલા બેઠેલા, પેલા હરિકાકા, કોંતી ભગત ને આપણા સોમભાઈ ને એમ બધા. મને કે આય જીતું આય. તો હું ઘડીક બેઠો ને વાતોમાં વાત નીકળી. મને તો દિયોર આજે ખબર પડી
કે તારા દાદાઓ, તારા પરદાદાઓ, તારા ખડદાદાઓ તો બધા શૂરવીર ને દાનવીર ને એટલા જોરદાર બહાદુર હતા. મને આખો ઇતિહાસ કીધો એમણે તો બેઠા બેઠા, તો મને તો રસ પડ્યો, તો મેં તો હોંભર્યું. અરે શું જાહો જલાલી હતી મંગુ. અરે આ જે પેલા તારા પહેલા બીજા ત્રીજા નંબરના દાદા વિશે તો મેં હોંભર્યું. એટલે એ કહેવામાં એમ આવતું હતું કે ભાઈ એમનું તો રજવાડોમાં ઉઠક બેઠક હતી. કશું પણ જો રાજમાં થયું એટલે ફટ દઈને તોથી સૈનિક જાય દાદા પાસે, દાદા રાજાજીએ તમને બોલાયા છે એમ કરીને રાજાના પાઠમાં એમની અલગ જગ્યા હતી, તો બેહાડી અને એમની સલાહ સૂચનો લેવાતી. શાની સલાહ સૂચન? એ જ સલાહ સૂચનો કે આ રાજપાટ કેવી રીતે ચલાવવું, આ ખજોનોમાં જે બધા સોનાના સિક્કા બિક્કા જે બધું હોય એનો વહીવટ ચમનો કરવો, પછી આખા રાજમાં શાંતિ કેવી રીતે ફેલાય આપણી, સુખી કેવી રીતે રહે, અને બાજુનું રાજ ને આ રાજ એ બે એકબીજાથી લડે ના, એટલે એ લોકો માટે સંપની ગોષ્ઠી માટે દાદાને મોકલતા. મેં તો સુધી હોંભર્યું. અને જો ભૂલે ચૂકે યુદ્ધ બુદ્ધ ફાટી જાય તો એ યુદ્ધની રણનીતિ કેવી રીતે બનાવી એ બધું દાદાને પૂછતા. સૈનિકોને ટ્રેનિંગ ચમની આપી, આ બધી જ સલાહ સૂચન તારા દાદા પાસે લેતા. બોલ. અને એ ત્રીજા પછી જે બીજા દાદા છે ને, એ તો મને એમના વિશે તો શું કીધું ખબર છે? આ દેશને આઝાદી અલાવવામાં સૌથી મોટો ફાળો એમનો હતો. આઝાદી તો ગાંધીજીએ અપાઈ હતી ને. હા, હું એ તો વાત કરું છું. ગાંધીજીના જમણા હાથ હતા, જમણા હાથ. હા, અને ગાંધી બાપુને કહી દીધેલું હમણાં કે બાપુ તમે જરાય ટેન્શન લેતા નહીં, આ જો સુધી આ ભાઈડો જીવે છે ને તો સુધી અંગ્રેજોની બધી ગોળીઓ હોમી સાથી હું ખાઈ લે, બાકી આપણા દેશને આઝાદી અલાવવાની જ. આટલા ખમીર વંતા હતા તારા દાદા. અને પેલી ગાંધી બાપુએ નથી દોડી યાત્રા કાઢી મેઠા માટે, એની સૌથી પહેલી આગેવાની તો તારા દાદાએ લીધેલી. બોલ. આપણા કેટલી વાર જેલમાં જીયા છે, કેટલા દંડા ખાધા છે. હે, આવા ખમીર વંતા ને આવા આમ કહેવાય ને કે ગૌરવ લેવાય એવા તારા દાદાઓનો પરદાદાઓનો ખડદાદાઓ હતા. હો, મને તો ગૌરવ થઈ ગયું કે હું એ ઘરનો જમાઈ છું. બોલ. અચ્છા, તો તમે મારા બધું દાદાઓની વાતો કરો છો ને? હા, તમે કયા નંબરના દાદાની વાત કરતા હતા? ત્રીજા, ચોથા નંબર? નંબરમાં કોઈ એવું કશું લેવા દેવા નહીં. હું તારા ખાલી વડવાઓની વાત કરું છું. અચ્છા, તો એ મારા દાદા છે ને, તમે શું કહેતા હતા કે રાજા રજવાડાઓમાં એમનું ઉઠવા હા, ઉઠક બેસવાનું? બેઠક હતી એમની. તો એવું કશું નતું. એમણે છે ને એક દિવસ ચોરી કરી હતી અને ચોરી કરતા પકડાઈ ગયા હતા. તો એ આખી સભામાં એમને 40 કોડાની સજા થઈ હતી. વાત તો એ જ થઈ ને, રજવાડોમાં ઉઠક બેઠક તો ખરી જ ને. કોયડા ખાવાય કે ખાવાનો ખેલ છે. બરાબર. અને પછી શું કીધું પેલા એમના પછીના દાદા હા, હા. ગાંધીજી જોડે બીજા પેલું, નંબરના. હા જમણો હાથ. હા, જમણા હાથ વાળા એ રહ્યા શું પેલી દોડી કૂચમાં એમની જોડે હતા. હા, મીઠાની આ ગાંધી બાપુ આમ ચપટી ભરી એની વાત છે. ગાંધીજીએ ખાલી ચપટી ભરી હતી, પણ મારા દાદા હતા ને એ તો 3 બોરી ભરીને મીઠું લઈ આવ્યા હતા. એ કૂચમાંથી છે ને એમને લાત મારીને કાઢી મૂક્યા હતા. હા, એટલે જરૂર હોય તો મોણા 3 ની 4 બોરીએ લાવે. પણ ટૂંકમાં વાત તો એ જ થઈ ને કે દોડી યાત્રામાં એ હતા, એમ આગેવાની હતી એમની. બરાબર. એટલે આ તમને હવે મારા પૂર્વજો ઉપર તમને હવે આવ્યું છે ને વખોણ. આમ અમે જે જીવીએ છે એ બધા તમને ગમતા જ નહીં, એમાં જ તમને ખોચા કાઢવાના હોય છે જાણો તાર. હે, તમારા એકે હારા છે તે હવે મારા દાદાઓનું ને બાદાઓનું કાઢવા માંડ્યા છો. ઓ મારા ખોનતોન સુધી જતી ના આ તારા દાદાઓ તો કોયડા પડ્યા હતા ને, હું તો સરા ગાલી દઉં એમ. પડી એમ છે દાદા મોટા જોયે ના હોય તો. કંકોડા રાજપાટમાં ઉઠક બેઠક હતું, જાદરો સાફ કરવા જતા હતા. જાદરો તમારા દાદા કરતા હતા ઓ, જાજરો સાફ. દાદો ગોધી બાપુનો જમણો હાથ. અરે કંકોડા ગોધી બાપુનો જમણો હાથ. મારો દિયોર ચોર છે ચોર. અને દોડી યાત્રામાં જોતો, દોડી યાત્રામાં નતો જો, ચરવા જોતો. ચરવા ગોમે ગોમ ખાવા મળે ને ભીખમંગાની જેમ, એટલે દોડી યાત્રામાં મેઠું ચોરીને આવ્યો મારા બેટો. બોલો કેટલું કહેવાય હલકી વાત. મેઠાની ચોરી? હર આખું ખોનદાન ચોર છે. તો ચોરી કરી તો કોયડા પડ્યા, મેઠું ચોરી આવ્યો. આખું ખોનદાનમાં ચોરી સિવાય કોઈ છે જ નહીં. મારા ખાનદાન વિશે કશું બોલતા નહીં. એક તો તમે ને તમે વાતો કાઢો છો અને તમે ને તમે પાછા બોલો છો કે ખાનદાન ચોર છે. અરે, ચોર તો તમારું ખાનદાન છે. મારું નથી, તાર તો જીવતું જાગતું જે છે ને એ ખોનદાન મારા હારું ચોરંટું છે. તમારી તો આખું. પીઢીઓ ને પીઢીઓ બધી જ ચોર છે. અરે તું ચોર અરે ની- જાઓ હવે તમે આખું જાઓ ખાનદાન હવે. ચોર. તુંય ચોર છું. આ મારા ગજવામાંથી પૈસા કાઢી કટકી મારો દિયોર તુંય. આ આયા મોટા ગજવામાંથી ચોરી કરી કઈ ગજવામાં હોવું જોઈએ ને કશું. મારી બેટી ચોરીને તમે આ બધા ગજવા ભરો છો એ નહીં કહેવાતું. હવે કોણરાજ એવી તારી બેટી ચોરીને મારે હું કંબા લેવાના હતા? ચોક પડી ગયા હે પડી બાથરૂમમાં નહીં ને એમ. જવાય.
મને ચોર સાબિત કરું છું અરે તું જાઓ, અરે ચોર આ લીધી જ આ છો તારી તમે. બુન કે લે હા. બુન તું લે લે તાર જીજાજી આયા ખબર ના પડે બધું તમે, ભરો તમે, બધું તમે, તમારા તમારા ઘેર એરિયામાં ભરો. ભરો ભરો અરે તમે, તમારી ભરવા બાને સિવાય બધું. કોઈ કોમ નથી તમે, ઘરમાં તમે. હા જીબડો તો આવડો મોટો આલ્યો છે કોઈ દાડો કાપી નાખે આયા મોટા કાપવા વાળા ના જોયા હોય તો અડીન તો બતાવો. સિસ્ટર ડૉક્ટર નહીં? ના આજે ડૉક્ટર નથી આવ્યા. ઓહો, મારે અર્જન્ટ કામ હતું ડૉક્ટર સાહેબનું. તમને અર્જન્ટ હોય તો હું સરનું એડ્રેસ આપું તમને. આપો ને પ્લીઝ. હા હાલો. આવી જવાનું છે ને? હા થેન્ક યુ. વેલકમ. સિસ્ટર ડોક્ટર સાહેબ નથી? ના આજે નથી આવવાના. પણ મારે તો એમનું અર્જન્ટ કામ હતું. અર્જન્ટ હતું? હા. એક મિનિટ. આ એમના ઘરનું એડ્રેસ છે તો ત્યાં તમે જઈ આવો. હા, થેન્ક યુ. વેલકમ. મારા પપ્પાએ ડોક્ટર જોઈને તમારી સાથે પરણાવી હતી મને, અને તમે આ ડોક્ટર છો? આવા હોય ડોક્ટર? ડિગ્રી છે મારી પાસે ડિગ્રી અરે બધી જુઠ્ઠી ડિગ્રી છે તમારી. અચ્છા ડિગ્રી છે. ડિગ્રી એમ એમ રસ્તામાં મળે છે ડિગ્રીઓ આટલો અભ્યાસ કર્યો છે મારા બાપા એટલા રૂપિયા ખર્ચ્યા છે 5 રૂપિયામાં મળે છે આ ડિગ્રીઓ. તો લાવું છું ને આપી દે ને તમારા બાપાને કહીને તું અહીં? ગ્રેજ્યુએટ તો ડોક્ટર સાહેબને મળવા આવી છું. આવી આવી રીતે હું ડૉક્ટરને જ મળવા આવ્યો છું. તમે આ ડોક્ટરની સલાહ લો છો? હાલો તું આ ડૉક્ટરની સલાહ લઉં છું? ઓકાતમાં રહીને વાત કરજે ખબર તો ઓકાતમાં છું, ઓકાતમાં છું. મારી ઓકાત હવે તમે એ બતાવું તમને. માથા પાઈ પર આવી ગયા આખું ખાનદાન આવું છાનું અરે એ તમે મારી એવા- બોલતા નહીં તમે. બોલતા નહીં. અરે ઓ બાપા બચાવો ઓ બાપા મને બચાવો ડોક્ટરને મારવા બેઠી છે આ છોકરી મને ના અરે મારશો ડોક્ટર, તમે ડોક્ટર છો? આવા ડોક્ટર હો? આવા ડોક્ટર હો તમે? હે? આવા ડોક્ટર હો? ઓ બાપા મને છોડ દે સારા ડોક્ટર છે. અરે છોડ દો. સારા છોડ દો, મરી ડોક્ટર જશે. મરી જશે ડોક્ટર સાહેબ. ઊભા રહો તમે, ઊભા રહો. જો પાછા આયા છે ને તો પગ તોડી નાખીશ. એટલે આ ઝઘડા પછી તમારું બધું છૂટું શેડા જેવું જ થઈ ગયું? અરે છૂટું જ છે, છૂટું જ. એવું જ સમજી લો. હાય હાય બોન, એવું બધું નહીં કરવાનું. આવા ઝઘડા તો થયા કરે, એમાં છૂટા છેડા ના લેવાના હોય. એટલે તમે કોક કહો ને. હા, હવે ઘર છે, ઘરમાં તો વાહણ ખખડે, અને આ નાની નાની બાબતોમાં ઝઘડા કરીને કંઈ છૂટું થોડી પડી જવાય. અને ચલો સમજી લો કે તમે છૂટા પડી ગયા, કાલ ઉઠીને તમે બીજા લગ્ન કર્યા, તો ખાતરી શું કે તમારે બીજાએ લગ્ન કર્યા પછી ઝઘડા નહીં થાય? સાચી વાત છે. અને આદમીનું હૃદય બહુ સારું હોય. આપણે આ સોરી બોલીને બધું સંપલા કરી દેવાનું. તમે લોકો સાચું કહો છો કે સંસાર છે, વાસણ તો ખખડવાના જ છે. કંઈ નહીં, તમારી સલાહ માની અને હું એમને સોરી કહી દઈશ અને બધો ઝઘડો પતાવી દઈશ. તમારે લોકોને સલાહ લેવાની ક્યાં જરૂર છે? તમે તો કેટલું સારું કપલ છો. પણ અમે એમની સલાહ લીધી અને પૈસા એ ખાસા બધા જતા રહ્યા છે અમારા. કેટલા પૈસા થયા? મારા 5,000 અને તારે કેટલી થઈ હતી સિટિંગો? 3. એટલે 5 ને 3 8,000 રૂપિયા ગયા અમારા. હું તમને આપી દઉં છું. 15,000 આપી દઉં છું. બસ જો આવી ગયા. 15,000 નાખ્યા છે. ના ના, અમારે જેટલા થાય એટલા જ હાલો. હા તો તમારી સિટિંગ મેં નહીં લીધી, આ એની ફીસ સમજીને રાખી લો. કશું કશું. અને આમ પેલું સોરી કહી દેજો પાછા સાહેબને. હા, હું સોરી કહી દઈશ. હા હા. સાહેબ, અમે જઈએ છીએ. અમે મેડમને સમજાવીને આવ્યા છીએ. એ કદાચ તમને સોરી કહેવા આવશે, અને કદાચ જો એ તમને સોરી ના કહે ને તો તમે તમારું મન મોટું રાખી અને તમે સોરી કહી દેજો. અને સોરી નામના શબ્દમાં જ દુનિયાનું બધું જ સમાધાન છે. તો સાહેબ તમે સોરી કહી દેજો. અમે રજા લઈએ. ટેક કેર. ચાલ. જો 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 પેલો મેડમ આવ્યો સાહેબ પાસે. જેવા લટક મટક છે. અરે હું તો તમને સોરી કહેવા આવી છું. આટલી સમજદારી તારામાં આવી ક્યાં છે? તમારા ક્લાયન્ટે આપી. ગ્રીવા, બહુ થયું, બહુ લડી લીધું, બહુ ઝઘડી લીધું. હવે નહીં. આજ પછી આપણે બંને ક્યારેય નહીં ઝઘડીએ. હું તને પ્રોમિસ આપું છું.
હું પણ તમને પ્રોમિસ આપું છું કે હું પણ તમારી સાથે ઝઘડો નહીં કરું. મારે જે ચાંદનો તો વાહણો ઉલાડતો હતો ને શું અળસીઓ ફેંકીને ઓશીકો ફેંચ્યો ને ચાદરો ફેંકીને પાવડા ને તગારો કરી સાચું કહું આપણે આવું તો નહીં થતું ભાઈ. ને એ વાત તો સાચી છે. તને શું લાગે છે આ બેમાં સમાધાન થઈ જશે? હા જો ને બેઠા છે વાતો કરે છે થઈ જ જશે. એમ? જો હાથ મિલાયા. હા હો. બાકી મંગુ સોરી શબ્દમાં તાકાત તો છે હો. સાચી વાત. હારતાન તું કઈ નાખ સોરી હે. હું શું કામ કહું? તમારે કહેવાનું હોય મને મારો કોઈ વોક ગુનો નહીં હું તમને સોરી કહું. અલ્યા તારા ઝઘડાના કારણે તો 5000ની ચોદી ચોટી છે. મને તને સમજણ પડે છે અને તું મને કહું છું આ તમારા પૈસા જા તો મારા નહીં જા 3000. 3000 તે ચો બાપાના લકંબામથી લાયેલી. મારા ગજવામથી કટકીઓ મારીને પૈસા કાઢેલા છે એટલે નુકસાન તો ટોટલ મારે જ ભોગવવાનું તો આવ્યું ને. આયા ને પાછા પૈસા. આયા તો નવાઈ નથી કરી. એ તો હું જો તો પહેલો પહોંચ્યો એટલે આયા. ઓ પેલો પહોંચ્યો એટલા આયા. આઈ ગયા મોટા ના જોયા હોય તો. Sorry. પહેલા તમે પહેલા જ તો પહોંચ્યા હતા ડોક્ટર ના ત્યો. હા તે પહોંચે ને તારા કકરાટના કારણે કંટાળી ગયેલું એમ થઈ ગયેલું કે તો હું આત્મહત્યા ઓછી કરી નહીં નાખું. કંટાળી તમારાથી. કંટાળી જાવ જીભડો તો લોબો રાખો પછી તમારો ઓછો કંકોડો નહીં તારો કોઈ. ઓછો અરે નથી. તમારો તારા તો ઓછો. આખા આ જાઓ ને ખાનદાનનો તો તમે લોબો છે. ના બોલશો. મારા હાથે અરે જાઓ લમણા તો કૂટવાના ખોદના છે. ઉપર તો જવાનું બહુ છે. બોલતી પણ નહીં. તમે ના હજુ બોલતા. કહું છું મારા હાથે તમે ના લમણા બોલશો તો કૂટવાના હું જાઉં છું. તમને કેટલી વખત કીધું છે મને બોલ ના કરવાનું. મને બોલાવવાનું નહીં. તું ચૂપ રહી જા. તમે ચૂપ રહી જાઓ. સોરી બંધુ. હેડો તમને સોરી. જોવા ભાઈ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સા સોરી અને મરઘી મોરી ને આ બધું બોલવાથી વાહણો તો ખખડવાનો જ છે આજે ને કાલે. પણ જો સોરી શબ્દ બોલવાથી બધું સમય જતું હોય ને શાંત થઈ જતું હોય તો બોલી દેવાનું, એમાં કોઈ પટો ગહાતો નથી. આ તો હારું થયું પેલો બૂન હારો હતો કે જેમણે મને પૈસા ડબલ પાછા આલ્યા. બાકી દિયોર આપણા જીવન તો કેટલો કલાઈ કરી જતા હે રોજના 1000-1000માં. હા ધ્યાન રાખજો, સાવધાન રહેજો. અને આવા જીભા જોડી થાય ને સોરી બોલીને પતાઈ નાખવાનું એટલે ખેલ ખતમ. હેડ હવે સોનબેન ઘેર.